આગળ વાત કરવામાં આવે તો 17 ઇંચ વરસાદથી ખેડા જિલ્લાના વસોમાં ભારે તારાજી સર્જાઈ। વરસાદ રોકાયાના 12 કલાક થઈ ચૂક્યા છે, તેમ છતાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। વસોનો સંપૂર્ણ વિસ્તાર કે જે હજુ પણ જળમગ્ન છે, રહેણાંક વિસ્તાર હોય, ખેતર હોય, તમામ વરસાદી પાણીથી તરબોળ છે। વસો આસપાસની હજારો વીઘા જમીન ખેતરમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ વસોના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેના પરથી આપ અંદાજો લગાવી શકો છો કે 17 ઇંચ વરસાદ બાદ વસોની શું સ્થિતિ થઈ છે। ચોક્કસપણે મેઘરાજાએ વિરામ લીધો છે, 12 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે, તેમ છતાં આ જ પ્રકારે વરસાદી પાણી હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખેતર હોય, મકાન હોય, તમામ જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જે જલ્પેશ, ઘણો સમય થઈ ગયો, મેઘરાજાએ ખમૈયા કર્યા છે, તેમ છતાં આ પ્રકારની સ્થિતિ હાલ અત્યારે ત્યાંની શું સ્થિતિ છે અને કેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે? જો પૃથા, ચોક્કસ વાત તો સાચી છે, વરસાદે વિરામ લીધો, પરંતુ હજુ સ્થિતિ એ નિયત છે। કહી શકાય કે જે રીતના વરસાદ વરસ્યો ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હતો, પરંતુ વસોની વાત કરીએ તો વસોમાં 17 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો અને જેને લઈ આ જળબંબાકારના દ્રશ્યો અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે। જ્યાં નજર પડે ત્યાં પાણી છે, કોઈના ઘરમાં પાણી છે તો કોઈના ખેતરમાં પાણી છે। ખાસ કરીને ખારી કોઈ વિસ્તાર, મુખ્ય બજાર અને ઇન્દિરાનગરી સહિતના જે વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। આ જે દ્રશ્યો જે છે તે ડ્રોન વિડીયોના દ્રશ્યો છે અને એ દ્રશ્યો જોતા જ ઘણી બધી વાત સામે આવી ગઈ છે કે જે રીતના પાણી જે છે તે ચારે બાજુ પાણી દેખાઈ રહ્યું છે। હજારો વીઘા જે જમીન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે, જેને લઈ ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે ખેડૂતોએ મહેનતે કરી અને જે પાક હતો તે પાક પકવવાની તૈયારીઓ કરી હતી અને ડાંગરનો જે પાક જે દરું હતું તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થયું છે। એટલે ચોક્કસથી ખેડૂતોની જે આશા હતી તેની ઉપર આ વરસાદી પાણી ફરી વળ્યા છે। જી જલ્પેશ, માહિતી બદલ આભાર। તો મેઘરાજાએ ખમૈયા કરી લીધા છે, તેમ છતાં આ જ પ્રકારની સ્થિતિ છે, લોકો ઘરમાં હાલ અત્યારે કેદ રહેવા મજબૂર બન્યા છે।